કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે સોમવાર અને જો નાહી ધોઈને રેડી થઈ ગયા છે. સરસ મજાની સવાર પણ થઈ ગઈ છે અને 8:45 થયા છે અત્યારે. તો હવે કૂતરાઓને દૂધ આપવાનું છે. તો ઠંડુ હતું એટલે હું ગરમ કરી રહી છું એમને આપવા માટે. તો થઈ જાય પછી આપણે એમને આપી દઈશું. અને તન્મય નાહવા ગયો છે, જૈમિક કોલેજ ગયો છે અને એના પપ્પા ગયા છે નોકરી. તો હવે હું ને તન્મય બંને છે અત્યારે. તો ચલો આપણે બહાર જઈશું અને ભગત અને રાજુને દૂધ પીવડાવી દઈએ. તો અહીંયા દૂધ આવી ગયું છે, તો દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આ ભગત અને રાજુનું દૂધ પણ તૈયાર થઈ ગયું છે. તો હવે જોઈએ જે પહેલાં આવશે એને આપણે ખવડાવી દઈશું. જો અહીંયા રાજુ અને ભગત બંને તલ પાપડ થઈ રહ્યા છે ખાવા માટે. હેલો હેલો, તને આપું છું હા, તાર માટે લઈ આવું છું હું. તો અત્યારે ચપ્પલ જેવો સરસ મજાની ચી કરી રહી છે. અવાજ આવી રહ્યો છે તો તમે સાંભળતા હશો. અને લાવું છું તારી માટે. કાલે તો પવન પણ બહુ જ હતો અને તડકો પણ થોડો ઘણો નીકળ્યો હતો, પણ પવનના કારણે બહુ ઠંડી લાગી રહી છે. તો ચલો હવે આપણે રાજુને પણ ખવડાવી દઈશું. રાજુ અંદર આવી ગયું છે હા, દૂધને રોટલી ખાવા માટે. એ ક્યારે મારી માટે લઈને આવશે એમ કહે છે. આવું છું હા, ભગત ખાઈ લે તને આપું છું હા. ચાલો અહીંયા નાસ્તામાં બની રહ્યા છે મસાલાવાળા ઢેબરા, જોઈ શકો છો. દૂધ અહીંયા એમ ના મૂકીશ. અને તન્મય બેસી જાય છે હવે નાસ્તો કરવા, પછી હું પણ બેસી જઈશ. જોઈ શકો છો. રાજુને પણ દૂધ આપી દીધું છે સરસ મજાનું, એને પણ પી લીધું છે. અને ભગતને બંને પાછા રમવા પણ માંડ્યા છે એકબીજા જોડે કૂદમ કૂદી. ચા પાણી નાસ્તો અમારે થઈ ગયો છે અને અત્યારે હવે અહીંયા બની રહ્યા છે મેક્સિકન રાઈસ. તન્મયને ખાવા છે એટલા માટે એ કે મારે આજે શાક રોટલી નથી લઈ જવું ટિફિનમાં, તો એની માટે મેં અહીંયા તૈયારી કરી દીધી છે. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના રાઈસ તૈયાર છે અહીંયા. પછી અહીંયા લીધું છે ગાજર, કેપ્સિકમ અને આ બાફેલું મકાઈ લીધું છે. હવે આપણે એની અંદર સૈજવાન ચટણીને એવું નાખવાનું છે, ડુંગળી પણ નાખવાની, પણ એ કે મારે નથી નાખવી, મારે નથી ખાવી ડુંગળી આની અંદર, એટલે હું નથી નાખી રહી. ના 3 વસ્તુ છે. તો ચલો હવે હું બનાવી દઉં મેક્સિકન રાઈસ. તો અહીંયા જોઈ શકો છો કે બટર નાખીને મેં આ વેજીટેબલ્સ જે લીધા હતા તે સાંતળવા મૂકી દીધા છે. સતળાઈ જાય એટલે આપણે એની અંદર રાઈસ નાખીશું. જોઈ શકો છો કે વેજીટેબલ સરસ મજાના સતળાઈ ગયા છે, જોઈ શકો છો. હવે આપણે થોડાક રાઈસ લઈ લઈશું. અત્યારે તો આની અંદર તન્મય જેટલા જ રાઈસ બનાવવાના છે. બીજો સિમ્પલ પુલાવ બનાવવાના છીએ અમે. તો આની અંદર મેં મરચું, મીઠું, હળદર પણ નાખી દીધું છે, તો જોઈ શકો છો. હવે આપણે આની અંદર મેક્સિકન સૈજવાન ચટણી પણ નાખીશું. સૈજવાન ચટણી નાખી દઈશું અને થોડોક સોસ પણ નાખીશું. અડધી ચમચી જેટલો નાખી દઈશું. એમાં તો સોસ પણ નાખી દઈશું. જોઈ શકો છો. હવે સરસ મજાનું આપણે એને હલાવી દઈશું.
જોઈ શકો છો કે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે આપણો મેક્સિકન પુલાવ. હવે એની ઉપર આપણે કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. તન્મયને ચખાડીશું કે કેવો થયો છે પુલાવ. એ તન્મય અહીંયા લેશન કરી રહ્યો છે. તન્મય ચાખતો કેવું લાગે છે? તો પછી મને ખબર પડે બેટા કશું નાખવાની જરૂર હોય તો. બધા મસાલા બરોબર છે. હા ચાખીને જલ્દી કેમ કે ઓકે હજી તો થોડી ઘણી હજી તો 20 મિનિટની વાર છે. ને શેમાં વાંચી રહ્યા છો? ઓકે હા હા. તો આજથી તન્મયના સ્કૂલમાં પ્રશ્ન પેપર લખવાનું ચાલુ થઈ જવાનું છે. કેમ તન્મય? હા પ્રેક્ટિસ પેપર. તો તૈયારી બરોબર છે ને બેટા? ઓકે મારો દીકરો. હવે બનાવવાનું છે રેગ્યુલર પુલાવ. તો એ માટે વટાણા લઈ લીધા છે. અહીંયા કેપ્સિકમ સમારવાનું છે, સમારી લીધું છે. હવે બટેકા ડુંગળીને બધું સમારવાનું છે ને આટલાનો અમે બનાવીશું રેગ્યુલર પુલાવ, જે જૈમિકને બહુ ભાવે છે. ને આવું બધું અમારા તન્મયને બહુ ભાવે. હા કેવું થયું છે? બરોબર બન્યું છે. એટલે આમ કશું નાખવાની જરૂર નહીં હતી ને. શેજવાન ચટણી સોસ બધું ઓકે. તો તન્મય ડન કરી દીધું છે. તો હવે આપણે કોથમીર સ્પ્રિંકલ કરી કાઢીશું એની ઉપર અને એનું લંચ બોક્સ આપણે તૈયાર કરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણો રાઈસ સરસ મજાનો આપણે કાઢી દીધો છે પ્લેટમાં, ડીશમાં. હવે એની પર આપણે કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. પછી એના તન્મયના લંચ બોક્સમાં આપણે તૈયાર. કેટલો યમ્મી ને કેટલો મસ્ત. મેં પણ ચાખ્યો. હા તન્મય સરસ થયું છે. હું આવી ગઈ છું ઉપર અને જોઈ શકો છો કે સામે છાપરે ઘણા બધા વાંદરા આવી ગયા છે. જોઈ શકો છો. અને આ લીમડા ઉપર પણ જો કેટલા બધા વાંદરા છે અને મસ્તી કરી રહ્યા છે. જોઈ શકો છો. અમારે અહીંયા વાંદરા બહુ જ આવે એટલે કંઈ પણ સૂકવવું હોય તો એક ગાયોનું અને વાંદરાઓનું બહુ જ ધ્યાન રાખવું પડે છે. બહાર બેસી રહેવું પડે તો જ વસ્તુ આપણે તડકામાં તપવવા મુકાય. તો અને આજે સરસ મજાનો તડકો પણ આવી ગયો છે. જોઈ શકો છો. જો એક વાંદરું પણ આવ્યું. ઓહ જો બચ્ચાને લઈને આવ્યું છે. જોઈ શકો છો. એ કૂદકો માર્યો. સામે બધા બેઠા છે તો ત્યાં જશે. જો એક વાંદરું તો કેવું સૂઈ ગયું છે અને બીજું વાંદરું એના શરીરમાંથી જીવડા કાઢી રહ્યું છે. 3 વાંદરા પણ એવા બેઠા છે સરસ. ગાંધીજીના 3 બંદરની માફક. અને અહીંયા પણ જો 3 જણા બેઠા છે. અને સામે લીમડામાં તો એક નાનું બચ્ચું છે બહુ ધમાલ કરી રહ્યું છે. જો ઉપરથી નીચેથી ઉપર જોઈ શકો છો. હા એક ડાળીથી બીજા ડાળી કૂદકા મારી રહી છે. તો આવું છે અત્યારે. જો ઘણા બધા વાંદરા આવી ગયા છે. પવન પણ એટલો બધો આવી રહ્યો છે અહીંયા. હું કપડાં સુકવવા માટે ઉપર આવી છું. પણ વાંદરા ઘણા બધા હતા એટલે બધું ચલો તમને પણ બતાવી દઉં કે વાંદરાઓ કેટલી બધી ધમાલ મસ્તી કરે છે. અને બિચારા એ લોકોને પણ ઠંડી લાગતી જ હોય. પણ હવે શું થાય. જો હવે હું આવી ગઈ છું પાછું રસોડામાં. હવે બનાવવાનું છે આપણે સિમ્પલ પુલાવ. તો એની માટે અહીંયા મેં વેજીટેબલ કટ કરી દીધા છે. તો જોઈ શકો છો. કાકડી પણ લીધી છે, ગાજર છે, કેપ્સિકમ છે, વટાણા છે, બટેકા છે. હજી તો કોબીજ સમારવાની બાકી છે અને ફ્લાવર પણ અહીંયા લઈ લીધું છે અને ડુંગળી સમારવાની છે. તો મેં કીધું આમ હું જ્યારે પુલાવ બનાવું ત્યારે ચોખા જ્યારે ઉકળવા મૂકું છું બાફવા માટે ત્યારે એની સાથે જ હું વટાણા બોઇલ કરી દઉં છું. પણ આજે નથી કર્યા કેમ કે તન્મયને વટાણા ઓછા ભાવે છે અને જૈમિકને બધા વેજીટેબલ્સ બનાવેલું આવું ભાવે છે. એટલે એ એનો પુલાવ લઈને ગયો છે. હવે મારું અને જૈમિક માટે બનાવવાનું છે. તો ચલો હવે હું આપણો સિમ્પલ પુલાવ બનાવી દઉં. શકો છો કે અહીંયા આપણો વેજીટેબલ પુલાવ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. ને હવે અત્યારના 1:30 વાગી ગયા છે અને અત્યારે અમે જમવા બેસીએ છીએ કેમ કે હું અહીંયા આ મારો જે ઘોડો છે
અહીંયા જોઈ શકો છો કે આ બધા આ ખાનું કર્યું પછી આ ખાનું કર્યું. તો બધું થોડુંક સાફ સફાઈ કરી. હજી આ બધું બાકી છે. તો થોડાક મહિના થાય એટલે બધું સાફ સફાઈ કરવું જ પડે આપણે, નો ડાઉટ. હવે જૈમિક પણ આવી ગયો છે ને મને પણ જબ્બરની ભૂખ લાગી ગઈ છે. તો અમે બંને હવે જમી લઈશું. તો અત્યારના વાગી ગયા છે 4 અને હું ને જૈમિક બંને જમી કરીને પછી થોડીક વાર આરામ કર્યો. જૈમિકને થોડુંક કામ હતું તે બહાર ગયો હતો અને હવે જૈમિક આ રહ્યો. જૈમિક હેલો. જો આ કસૂરી મેથી કરવા માટે મેં સૂકવી છે મેથી, જોઈ શકો છો. તે ના જ સુકાય ને, એવું ના કરીશ પ્લીઝ. ઓકે, તું શું કરી રહ્યું છે અત્યારે? દાખલા ગણું છે એમ ને? ઓકે, તો હવે હું મારે નાસ્તા બનાવવાના છે. મકાઈનો કેવડો, પછી બીજું શું બનાવવાનું છે? પૌવા. તો હું એ કરી લઉં, બરોબર? તો ચલો આપણે હવે જઈશું રસોડામાં અને રસોડામાં નાસ્તો બનાવી દઈએ ને પછી રસોઈની પણ તૈયારી કરી દેવાની છે. તો આજે બનાવવાનું છે દાળ ભાત શાક રોટલી. અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો પૌવાનો કેવડો બનીને તૈયાર થઈ ગયો છે. આ વખતે મેં થોડોક વધારે બનાવ્યું છે કારણ કે થોડોક બનાવીએ છીએ તો જલ્દી પતી જાય છે. એટલે હવે ડબ્બો ભરીને હું રાખીશ. જોઈ શકો છો એ સરસ મજાનો પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો. અંદર સિંગ પણ નાખી છે અને આના પછી હવે બનાવવાના છે મકાઈનો કેવડો બનાવવાનો છે. તો ચલો હવે મકાઈનો કેવડો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. અને સરસ મજાનો કેવડો પણ તૈયાર થઈ ગયો છે. આ નાયલોન પૌવાનો મેં બનાવ્યો છે. અહીંયા જોઈ શકો છો. કાલે બનાવીશું મેથીની પૂરી બનાવવાનો વિચાર છે. અહીંયા મકાઈનો કેવડો પણ સરસ મજાનો તૈયાર થઈ જોઈ શકો છો. અને અહીંયા દાળ અને ભાત પણ મૂકી દીધા છે. જોઈ શકો છો. એ વાંદરું આવ્યું, શું લેવા આવ્યું? ઓ માય ગોડ, બંદર આયા. એના બધું ઊંચું કરો. વાંદરું આવ્યું. હા કરું છું. તો જોઈ શકો છો દાળ ભાત પણ મૂકી દીધા છે અને વાંદરું આવી ગયું છે બહુ મોટું. તો અત્યારે સાંજના દાળ ભાત શાક રોટલી થઈ ગયા છે. એટલે મીન્સ કે રોટલી બાકી છે. હજી બધા આવશે એટલે હું રોટલી બનાવીશ. તો બસ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.